નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 2 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે વાર્તાલાપઃ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ બીજો, વાર્તાલાપઃ. પ્રશ્ન 1, નીચે આપેલ ગુજરાતી શબ્દોનું સંસ્કૃત કરો. જેમાં પહેલું પીરસો તો થશે પરિવેશયતુ, બીજું મીઠું એટલે થશે લવણમ, ત્રીજું છાસ એટલે થશે તક્રમ, ચોથું અથાણું એટલે થશે અવલેહ, પાંચમું શાક એટલે થશે વ્યજનમ, છઠ્ઠું ભાત એટલે થશે ઓદનમ. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલ સંવાદોનું અનુલેખન કરો. તો ચાલો આપણે અનુલેખન કરીએ. પેલું ભાવેશઃ ધન્યવાદઃ એકામ રોટિકામ અપી દદાતુ. બીજું ચેતના અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા. ભાવેશ માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ. ચેતના સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ. પાંચમું ભાવેશ ધન્યવાદ. ચેતના અન્યત કિમપી આવશ્યકમ. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલ શબ્દોને આધારે વાક્ય પૂરા કરો. પેલું સર્વ કુશલમ વા. બીજું ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ આસન્ન ગ્રહણમ કરોતુ. ત્રીજું કિંચિત તક્રમ અપી આવશ્યકમ. ચોથું ઇદાનીમ ઓદનમ દદાતુ. પાંચમું ભોજનમ રુચિકરમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 4, ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. પેલું મોદકમ આવશ્યકમ વા. બીજું દુગ્ધમ આવશ્યકમ વા. ત્રીજું રોટિકામ આવશ્યકમ વા. ચોથું અવલેહમ આવશ્યકમ વા. પાંચમું લવણમ આવશ્યકમ વા. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. પેલું માતા પુત્રી કુત્ર ગચ્છસી. પુત્રી અંબ વિપણીમ ગચ્છામિ. માતા અસ્તુ તત્ર ગત્વા ક્રયણમ કરોતુ. પુત્રી ક્રણયમ કરોતિ હરિ ઓમ અંબ અહમ અત્ર વિપણ્યામસ્મિ વદતુ કિમ આનયામિ. માતા તત્ર ધવલમ વસ્ત્રમ અસ્તિ. પુત્રી ન રક્ત વસ્ત્રમ અસ્તિ. માતા અસ્તુ આનયતુ તત્ર શાકઃ આપણઃ અસ્તિ. પુત્રી આપઃ અસ્તિ. માતા અસ્તુ 1 કિલો આલુકમ 1 કિલો રક્તફલમ 1 કિલો સેવફલમ આનયતુ. પુત્રી અસ્તુ આનયામિ. વિદ્યાર્થી મિત્રો, અહીં દીકરી છે તે બજારમાં જાય છે અને તેની માતા સાથે સંવાદ થાય છે કે શું શું લાવવાનું છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો જોવાના છીએ. ચાલો જોઈએ. પેલું પુત્રી કુત્ર ગચ્છતિ, ક્યાં જાય છે? તો પુત્રી વિપણીમ ગચ્છામિ એટલે કે બજારે જાઉં છું. બીજું વિપણ્યામ કિમ વસ્ત્રમ અસ્તિ. તો વિપણ્યામ વિદ્યાર્થી મિત્રો
બજારમાં કયું કપડું હતું? તો વિપણ્યામ ધવલ વસ્ત્રમ અસ્તિ, સફેદ વસ્ત્ર હતું. ત્રીજું, શાક આપણ કુત્ર અસ્તિ, એટલે કે શાકભાજી વાળો ક્યાં હતો? તો શાક આપણ વિપણીમ અસ્તિ, એટલે કે શાક વાળો બજારમાં હતો. ચોથું, પુત્રી કિમ કિમ આનયતી, તો પુત્રી 1 કિલો આલુકમ રક્તફલમ સેવફલમ આનયતુ. પાંચમું, સેવફલસ્ય માત્રા કહા, સેવફળ એટલે કે સફરજન કેટલા લીધા? તો સેવફલસ્ય માત્રા 1 કિલો હતા. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલ પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં સંસ્કૃતમાં જવાબ લખો. પેલું, ભવાનઃ કિમ પઠતી, તો અહમ પુસ્તકમ પઠતી. બીજું, ભવાન કિમ નમતી, તો અહમ દેવમ નમતી. ત્રીજું, ભવાન કિમ સ્મરતી, તો અહમ મિત્રમ સ્મરતી. ચોથું, ભવાન કિમ પશ્યતિ, તો અહમ ચલચિત્રમ પશ્યતિ. પાંચમું, ભવાન કિમ પીબતી, તો અહમ દુગ્ધમ પીબતી. છઠ્ઠું, ભવાન કિમ ખાદતી, તો અહમ મોદકમ ખાદતી. ત્યાર પછી પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો. પેલું, અધ્યાપક અસ્તિ છાત્ર નાસ્તિ. બીજું, શ્યામફલકમ અસ્તિ સુધાખંડ નાસ્તિ. ત્રીજું, ચાયમ અસ્તિ કોફી નાસ્તિ. ચોથું, ઓદનમ અસ્તિ દાલમ નાસ્તિ. પાંચમું, દુગ્ધમ અસ્તિ શર્કરા નાસ્તિ. છઠ્ઠું, ફલમ અસ્તિ વૃક્ષ નાસ્તિ. સાતમું, લેખની અસ્તિ પુસ્તકમ નાસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 7, ખાદિત, તમે ખાધેલ વાનગીઓની યાદી સંસ્કૃતમાં બનાવો. જેમાં રોટિકા એટલે રોટલી, શાકમ એટલે શાક, ઓદનમ એટલે ભાત, મોદકમ એટલે લાડુ, દાલમ એટલે દાળ, કચોરિકા એટલે કચોરી, પૂરિકા એટલે પૂરી. ત્યાર પછી લપસિકા એટલે થશે લાપસી અને રોઝકલિકા એટલે થશે ગુલાબજાંબુ. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલ ઉદાહરણો મુજબ વાક્ય બનાવો. પેલું, પત્રમ સ્વીકરોતુ. બીજું, દાલમ સ્વીકરોતુ. ત્રીજું, પુસ્તકમ સ્વીકરોતુ. ચોથું, લેખની સ્વીકરોતુ. પાંચમું, યાનમ સ્વીકરોતુ. ત્યાર પછી પ્રશ્ન 9, ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. પેલું, મમ ગૃહ કાર્યમ સમાપ્તમ. બીજું, મમ લેખનમ સમાપ્તમ. ત્રીજું, મમ ગાયનમ સમાપ્તમ. ચોથું, મમ નૃત્યમ સમાપ્તમ. પાંચમું, મમ ચિત્રમ સમાપ્તમ. ત્યાર પછી 10મો પ્રશ્ન, શિક્ષક જે ટૂંકા વાક્ય બોલે તે સમજપૂર્વક સાંભળીને લખો. પહેલું વાક્ય, અહમ 11 વાદને વિદ્યાલયમ ગચ્છામિ. બીજું, વિદ્યાલયે અહમ પ્રાર્થનામ કરોતિ. ત્યાર પછી ત્રીજું વાક્ય, વિશ્રામ સમયે અહમ ખેલામી. ચોથું, રાધા ગીતમ ગાયતી. પાંચમું, આર્ય કંદુકમ ક્ષિપતિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તેના વિશે તમારે 5 વાક્યો છે તે લખવાના છે. અહીં જગ્યા આપેલી નથી, તમે જો નીચે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 વાર્તાલાપ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જેમાં આપને ધોરણ 6, ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.